પ્રયાગરાજ સૂર્યોદય, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેય નદીઓનો સંગમ છે, તે પાવન ધરતી, જ્યાં ભારદ્વાજ મુનિનો આશ્રમ પણ આવેલો છે. ભારદ્વાજ મુનિના આશ્રમમાં માઘ માસમાં દુનિયાભરના મહાન સાધુ સંતો, ઋષિ મુનિઓ, બ્રહ્મર્ષિઓ, મહર્ષિઓ, દેવતાઓ, માનવ બધા એ પ્રયાગરાજ આવે છે, ગંગાજીમાં સ્નાન કરે છે, હરિનું સ્મરણ કરે, હરિનું કીર્તન કરે, અક્ષય વટને સ્પર્શ કરી એમના શરીર પુલકિત થાય છે, બ્રહ્મના તત્વના વિભાગનું વર્ણન કરે છે, અને આખો મહિનો ભારદ્વાજ મુનિના આશ્રમમાં બધા ઋષિ મુનિઓ, સંતો, ભક્તો રોકાય છે. અને જ્યારે માઘ માસ પૂર્ણ થતા બધા સંતો પોતપોતાના આશ્રમે જાય છે. ભારદ્વાજજી પાસેથી રજા લઈ જ્યારે યાજ્ઞવલ્ક બાપજીએ તૈયારી કરી ત્યારે ભારદ્વાજ મુનિએ યાજ્ઞવલ્ક બાપજીના પગ પકડી અને એને રોકી લીધા છે કે પ્રભુ તમારે તો રોકાવાનું છે, મારી શંકાનું સમાધાન કરવાનું છે. ભારદ્વાજ મુનિ એ કોઈ સાધારણ તપસ્વી નહોતા, જે ગંગાજીના કાંઠે જાય કે ગંગાજી 21 પગથિયા અધર આવતા, ઉપર આવતા, એવી શક્તિ ધરાવતા ભારદ્વાજ મુનિ આપણને કંઈક જીવન દર્શન કરાવે છે કે કોઈ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે, કોઈ સંતના શરણે જવું પડે, એ આપણને વિવેક શીખવાડે છે, સરળતા શીખવાડે છે, અને શરણાગતિ શીખવે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, બ્રહ્મને ઓળખવા માટે શરણાગતિની જરૂર છે. એટલે ભારદ્વાજ મુનિએ યાજ્ઞવલ્ક બાપજીના પગ પકડી અને રોકી લીધા અને કહ્યું, પ્રભુ મારી શંકાનું સમાધાન કરો. એક રામની કથા આખો સંસાર જાણે છે કે રાજા દશરથના દીકરા હતા, જેને વનવાસ મળ્યો, સીતાજીનું હરણ થયું, જેને રાવણને માર્યો હતો. એ જ રામ છે કે શિવજી સતત જે રામ નામનું સ્મરણ કરી રહ્યા છે, એ અન્ય કોઈ બીજા રામ છે? રામને ઓળખવા માટે ભારદ્વાજ મુનિ આપણને જ કંઈક જીવન દર્શન કરાવે છે કે કોઈ સંતના, સદગુરુના, કોઈ મહાન ઋષિ મુનિના શરણે જવું પડે. ત્યાર પછી યાજ્ઞવલ્ક બાપજીએ શિવ કથા કહી અને રામ કથા કહી, અને સર્વત્ર રામ એક જ છે એ રામકથાનો મહિમા સંભળાવી, અને જ્યાં પ્રયાગરાજમાં ત્રિવેણીના કાંઠે યાજ્ઞવલ્ક બાપજીએ જે રામકથા કહી હતી, એ આ પાવન ધરતી પ્રયાગરાજ મહાન તીર્થ ક્ષેત્ર